તમે મુંબઈથી અમદાવાદ સીધા જશો તો કેટલો ટોલ ટેક્સ લાગશો, સુરતથી તમે અમદાવાદ જશો એક્સપ્રેસ વે પર તો કેટલો ટોલ ટેક્સ લાગશે એ હું તમને સમજાવીશ. હમણાં થોડાક દિવસ પહેલાં જ ભરૂચથી નવસારી ખારેલ સુધીનો એક્સપ્રેસ વેનો રસ્તો ખુલ્લો મૂકી દેવાયો અને એ સમાચારથી લોકોમાં ખુશી છે જ, પણ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ ટેક્સના દર પણ જાહેર કરી દીધા છે. તો એ હું તમારી સાથે હું એ સમજાવીશ કે તમે મુંબઈથી અમદાવાદ સીધા જશો તો કેટલો ટોલ ટેક્સ લાગશો, સુરતથી તમે અમદાવાદ જશો એક્સપ્રેસ વે પર તો કેટલો ટોલ ટેક્સ લાગશે એ હું તમને સમજાવીશ. તમે એવું સમજો કે તમે મુંબઈથી કાર લઈને નીકળ્યા છો, તો આની અંદર એક આવે નેશનલ હાઈવે અને બીજો આવે નેશનલ એક્સપ્રેસ વે. એટલે અત્યારે મુંબઈથી ગણદેવા એટલે નવસારી ખારેલ જેને કહેવામાં આવે છે એની નજીકનો વિસ્તાર, તો ત્યાં સુધી તમારે નેશનલ હાઈવે પર આવવું પડે, પણ પછી ત્યાંથી તમે ટર્ન લઈ લો એટલે ત્યાંથી એક્સપ્રેસ વે પર તમે એન્ટર થઈ જાઓ તો તમારે નેશનલ એક્સપ્રેસ વે એટલે ગણદેવાથી વડોદરા એક્સપ્રેસ વે પર 480 રૂપિયા અને વડોદરાથી અમદાવાદના બીજા 140, એટલે ટોટલ 620 રૂપિયામાં તમે આમ જુઓ તો ગણદેવાથી સીધા અમદાવાદ પહોંચી જશો. એવી જ રીતના તમે સુરતથી આપણે વાત કરીએ તો સુરતથી કીમ પાસે એક્સપ્રેસ વે છે, એટલે સુરતથી જે લોકો અમદાવાદ જવું હોય એને કીમ પરથી એક્સપ્રેસ વેમાં એન્ટ્રી મળી જશે. એટલે એક્સપ્રેસ વેમાં કીમથી વડોદરા સુધીનો જે NE1 છે એમાં 305 રૂપિયા અને વડોદરાથી અમદાવાદનો જે એક્સપ્રેસ વે છે એના 140, એટલે ટોટલ 445 રૂપિયામાં સુરતથી જે લોકો બાય રોડ અમદાવાદ જવા માંગતા હશે એ 445 રૂપિયામાં અમદાવાદ પહોંચી જશે. હવે બીજા બી રૂટ તમને હું થોડા સમજાવી દઉં કે ગણદેવાથી એના જે ટોલ ટેક્સનો રેટ છે એ 80 રૂપિયા છે. ગણદેવાથી મોટી નારોલ એટલે જે કીમ પાસેનો એક્સપ્રેસ વે છે એનો વિસ્તાર એના 175 175 રૂપિયા અને ગણદેવાથી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેના 480 રૂપિયા. એનાથી નેશનલ એક્સપ્રેસ વે 1 એના 400 રૂપિયા. મોટી નારોલથી એટલે જે કીમ પાસેથી નેશનલ એક્સપ્રેસ 1 એના 305 રૂપિયા. નેશનલ એક્સપ્રેસ વે વડોદરાથી ગણદેવા એટલે રિટર્નમાં જે છે એ 480 રૂપિયા. તો આટલા જે ટોલ ટેક્સ છે એ નવા દર જાહેર કરવામાં આવેલા છે. દક્ષિણ ગુજરાતના લોકો જેની ખાસા લાંબા સમયથી રાહ જોતા હતા એ ભરૂચ અને કીમ વચ્ચેનો જે એક્સપ્રેસ હાઈવે છે એ શનિવારે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો અને આ એક્સપ્રેસ વે પર માત્ર કારને જવાની પરવાનગી મળવાની છે. એટલે ભરૂચથી કીમ અને કીમથી નવસારીના ખારેલ સુધીનો એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયો છે અને આ દિલ્હી અને મુંબઈને જોડતો એક્સપ્રેસ વે છે. ટોટલ 1380 કિલોમીટરની દિલ્હી અને મુંબઈ એક્સપ્રેસ વેની લંબાઈ છે અને એની અંદર 413 કિલોમીટર ગુજરાત આવે છે. તો હવે તમે અમદાવાદથી સુરત આવો તો પહેલાં તમને જેટલા કલાક થતા હતા એના કરતાં કદાચ અડધો સમય થઈ જશે. એટલે લગભગ 2.5 થી 3 કલાકની અંદર તમે બાય રોડ અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદ જઈ શકશો. તો આ એક મોટા ન્યૂઝ છે જે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દક્ષિણ ગુજરાતના લોકો ઘણા સમયથી રાહ જોતા હતા કારણ કે ભરૂચ અને કીમ વચ્ચેનો જે એક્સપ્રેસ વે છે એનું ઘણા લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું અને બાય રોડ જો સુરતથી અમદાવાદ જવું હોય તો સૌથી મોટો ત્રાસ, કારણ કે ભરૂચ પાસે નર્મદા નદીના બ્રિજ ઉપર તમને અવશ્ય જામ મળે જ. 2-3 કલાક ઘણી વખત તો અડધો દિવસ સુધીના લાંબા જામ લાગે અને જે બાય રોડ પર તમે સુરતથી અમદાવાદ 5 થી 7 કલાકમાં પહોંચી જાઓ, 1-2 હોલ્ડ તમે લો અને 5 થી 7 કલાકમાં તમે સુરતથી અમદાવાદ અથવા અમદાવાદથી સુરત પહોંચો, એટલે એને બદલે તમને ઘણીવાર 8-10 કલાક થઈ જાય કારણ કે એટલા બધા જામ લાગતા હતા.
પણ હવે સારી વાત છે કે ભરૂચ અને કીમ વચ્ચેનો જે એક્સપ્રેસ વે છે એ શનિવારે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને અમદાવાદથી સુરત તમે સડસડાટ હવે બાય રોડ આવી શકશો અને અમદાવાદથી નવસારી ખારલ સુધીનો તમને રસ્તો એકદમ એક્સપ્રેસ વેનો ખુલ્લો મળે. જેવી રીતના તમે અમદાવાદથી વડોદરા ફટાફટ 1 કલાકમાં આવી જાઓ છો, એવી જ રીતના ભરૂચથી નવસારીના ખારેલ સુધી તમે સડસડાટ આવી શકશો. એટલે જાણકારોનું કહેવું એમ છે કે તમે બિલકુલ ટ્રાફિક નથી અને જે તમને બાય રોડ પર 5 થી 7 કલાક થતા હતા એને બદલે હવે તમે 2.5 થી 3 કલાકની અંદર જ અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદ તમે જઈ શકશો. ભરૂચથી કીમ વચ્ચેનું અંતર જે અત્યારે બાય રોડ 1 થી 1.5 કલાક જેટલું થતું હતું એ હવે માત્ર 20 મિનિટ લાગશે. એટલે ભરૂચથી કીમ તમે માત્ર 20 મિનિટની અંદર કીમ પહોંચી જઈ શકશો. જો તમારે વલસાડ, વાપી કે મુંબઈ તરફ જવું હોય તો ખારેલ સુધી તમે સડસડાટ પહોંચી જશો. પછી ખારેલથી માત્ર 2 થી 2.5 કિલોમીટરનું જ અંતર છે જે તમને જૂના નેશનલ હાઈવે 48ને કનેક્ટ કરી દેશે. આને કારણે થશે શું કે અંકલેશ્વર કીમ ભરૂચ પાસે જે કાયમી ટ્રાફિક રહેતો હતો, એ જામ રહેતો હતો, એમાંથી મુક્તિ મળશે અને નર્મદા નદી પુલ પર જે ટ્રાફિકની સમસ્યા કાયમ રહેતી હતી એનો પણ એક મોટો ઉકેલ આવી જશે. કારણ કે હવે જે લાંબા અંતરના વાહનો છે અને જે હેવી વ્હીકલ્સ છે એ બધા હવે આ એક્સપ્રેસ વે ઉપર ડાયવર્ટ થઈ જશે. એટલે નર્મદા નદી પર જે ટ્રાફિક જામ થતો હતો એ ખાસો એવો હવે હળવો થઈ જશે. અથવા તો એમ બી કહી શકાય કે હવે તમને એ ટ્રાફિક નહીં નડે કારણ કે હવે એક્સપ્રેસ વે બની ગયો છે. એટલે બધા લાંબા અંતરના વાહનો એની ઉપર ડાયવર્ટ થઈ જશે. બીજું આની અંદર ફાયદો એ થશે કે જે નજીકની જીઆઈડીસીઓ છે, અંકલેશ્વર, પાનેલી, ઝઘડિયા, એ બધા ઇન્ડસ્ટ્રીઝના લોકોને સીધી કનેક્ટિવિટી એક્સપ્રેસ વે પર મળી જશે. એટલે એને કારણે લોજિસ્ટિક ખર્ચ ઘટશે, ઈંધણનો ખર્ચ, પેટ્રોલ જે આટલું બધું બળે, ડીઝલ બળે, એનો ખર્ચ સાવ ઓછો થઈ જશે. અને આની અંદર એક વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સ્થાનિક લોકો અને પશુઓ આ એક્સપ્રેસ વે પર નહીં આવી જાય એના માટેની એક મજબૂત વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. હવે મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1380 કિલોમીટર છે, જેમાં ગુજરાતની અંદર 413 કિલોમીટર આવે છે અને ભરૂચમાં પેકેજ 4 હેઠળ ભરૂચથી સુરત તરફ અંકલેશ્વરના પૂન ગામ સુધીનો જે એક્સપ્રેસ વે છે એની પર તમે જઈ શકો અને ત્યાં એક્ઝિટ લઈ અને અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ સ્ટેટ હાઈવે પરથી તમે સુરત પહોંચી શકો. એટલે તમે અમદાવાદથી સુરત આવો તો એનો આ માર્ગ છે કે તમે એક્સપ્રેસ વે પર આવો અને પછી ટર્ન લઈ અને જે સ્ટેટ હાઈવે છે અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડનો, ત્યાં તમે જઈ શકો. અને એવી રીતના તમે સુરતથી અમદાવાદ તરફ જવા માંગતા હો તો અંકલેશ્વર પાસે પૂન ગામની એન્ટ્રીથી તમે એક્સપ્રેસ વે પર આવો અને એ પછી સ્થાનિક માર્ગે તમે ભરૂચ તરફ જઈ શકો. તો મતલબમાં હવે તમને ઘણા બધા વિકલ્પ બી મળી ગયા છે અને આ એક્સપ્રેસ વેને કારણે તમે સડસડાટ સીધા જ અમદાવાદથી સુરત, નવસારીના ખારેલ સુધી સડસડાટ તમે આવી શકશો. તો આ દક્ષિણ ગુજરાતના લોકો માટે એક બહુ મોટા ન્યૂઝ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.